નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જનરલ નોલેજના અગાઉ 101 પ્રશ્નો જોયા હતા. તો 102 નંબરથી શરૂઆત કરી કે ગુજરાતમાં કયું આંતરરાષ્ટ્રીય વિમાન મથક આવેલું છે? તો સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદ. સિદ્ધપુર પ્રાચીન સમયમાં કયા નામથી ઓળખાતું હતું? તો શ્રીસ્થલ. પારસીઓ ગુજરાતના કયા બંદરે ઉતર્યા હતા? સંજાણ બંદર. ભારતને આઝાદી મળ્યા બાદ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કોણે કરાવ્યો હતો? સરદાર વલ્લભભાઈ પટેલ. ગુજરાતની કઈ યુનિવર્સિટીમાં શ્રી અરવિંદ ઘોષ અંગ્રેજીના અધ્યાપક તરીકે ફરજ બજાવતા હતા? મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા. વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના કયા વંશ દરમિયાન થઈ હતી? મૈત્રક વંશ. ગુજરાત રાજ્યની સ્થાપનાનો સમારંભ ક્યાં યોજવામાં આવ્યો હતો? તો સાબરમતી આશ્રમ, અમદાવાદ. અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? કસ્તુરભાઈ લાલભાઈ. ગુજરાતના કયા અણુ વિજ્ઞાનીએ આંતરરાષ્ટ્રીય સ્તરે સૌપ્રથમ નામના મેળવી હતી? ડૉક્ટર હોમી ભાભા. કયું શહેર ફૂલોના શહેર તરીકે પ્રખ્યાત છે? પાલનપુર. એશિયાનું સૌથી મોટું ઓપન એર થિયેટર કયું છે? ડ્રાઇવ ઇન સિનેમા, અમદાવાદ. ગુજરાતનો કયો પ્રદેશ ગુજરાતના બગીચા તરીકે પણ ઓળખાય છે? મધ્ય ગુજરાત. ઉદવાડામાં આવેલી કઈ પારસી અગિયારી જોવાલાયક છે? પવિત્ર ઈરાન-શો ફાયર ટેમ્પલ. ભાવનગર પાસે કયા સ્થળે પ્રાચીન સમયમાં પ્રસિદ્ધ વિદ્યાપીઠ હતી? વલ્લભીપુર. ગુજરાતમાં કયા રાજાએ પારસીઓને આશ્રય આપ્યો હતો? જાદીરાણા. હિન્દ છોડો આંદોલન દરમિયાન ગુજરાત કોલેજમાં ત્રિરંગો લહેરાવવા જતાં કોણ શહીદી વહોરી હતી? તો કોને શહીદી વહોરી હતી? વિનોદ કિનારીવાલા. કયા જાણીતા કાર્ટૂનિસ્ટ ચકોર તરીકે ઓળખાય છે? બંસીલાલ વર્મા. જૂનાગઢમાં કયો ઐતિહાસિક કિલ્લો આવેલો છે? ઉપરકોટનો કિલ્લો. લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા કોણે બંધાવ્યો હતો? મહારાજા સયાજીરાવ ગાયકવાડ. ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના કોણે કરી હતી? રણજીતરામ વાવાભાઈ. અમદાવાદના પ્રથમ મેયર કોણ હતા? ચીનુભાઈ ચીમનભાઈ બેરોનેટ. રાજકોટની કઈ શાળામાં ગાંધીજીએ અભ્યાસ કર્યો હતો? સર આલ્ફ્રેડ હાઈસ્કૂલ. કઈ સંસ્થા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે? ગુજરાત સાહિત્ય સભા. સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલું છે? સહ્યાદ્રી પર્વતમાળા, સાતમાળા. ગુજરાતના કયા કવિ રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખાય છે? ઝવેરચંદ મેઘાણી. કઈ સંસ્થા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે? ગુજરાત સાહિત્ય સભા. સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલું છે? સહ્યાદ્રી પર્વતમાળા, સાતમાળા. ગુજરાતના કયા કવિ રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખાય છે? ઝવેરચંદ મેઘાણી. ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારથી થયો હતો? 15 ઓગસ્ટ 1975. કયા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝિન કુમારની શરૂઆત કરી હતી? રવિશંકર રાવળ. ભૌગોલિક દ્રષ્ટિએ કચ્છ અને સૌરાષ્ટ્ર કયા નામથી ઓળખાય છે? દ્વીપકલ્પીય ગુજરાત. ગુજરાતમાં સૌપ્રથમ અનાથ આશ્રમની પ્રવૃત્તિ કોણે શરૂ કરી હતી? મહિપતરામ રૂપરામ. અમદાવાદની જુમ્મા મસ્જિદ કોણે બંધાવી હતી? અહમદ શાહ બાદશાહ. સર્વોચ્ચ અદાલતમાં પ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ કોણ હતા? હરિલાલ કણિયા. અંબાજી તીર્થ કઈ પર્વતમાળામાં આવેલું છે? અરાવલી. ગુજરાતમાં કયા સ્થળે વિશ્વ પ્રસિદ્ધ પટોળા બને છે? પાટણ. ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? કલ્યાણ વી મહેતા. અમદાવાદના મેદાન પ્રદેશનો દક્ષિણ પશ્ચિમ ભાગ જે ઘઉંના ઉત્પાદન માટે જાણીતો છે તે કયા નામથી ઓળખાય છે? ભાલ પ્રદેશ. સિદ્ધરાજ જયસિંહે કોને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ આપ્યું હતું? હેમચંદ્રાચાર્ય. પોરબંદરમાં મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું હતું? નાનજી કાલજીદાસ મહેતા. ગીરાધોધ કઈ નદી પર આવેલો છે? અંબિકા. વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્ર ઉત્કૃષ્ટ પ્રદાન આપનારને કયો એવોર્ડ આપવામાં આવે છે? ડૉક્ટર વિક્રમ સારાભાઈ એવોર્ડ. બાલવાટિકા કાંકરિયા અમદાવાદના સર્જક કોણ હતા? રૂબિન ડેવિડ.
ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે? ધુવારણ. કુમારપાળે કોની પ્રેરણાથી જૈન ધર્મનો સ્વીકાર કર્યો હતો? હેમચંદ્રાચાર્ય. ગાંધીજી કોને ચરોતરનું મોતી કહેતા હતા? મોતીભાઈ અમીન. સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ કયા ખડકોનો બનેલો છે? બેસાલ્ટના અગ્નિકૃત ખડકો. બેસાલ્ટ. ઇગ્નિશિયસ રોક અગ્નિકૃત ખડક. બરાબર. દ્વારકા અને ઓખા વચ્ચેનો પ્રદેશ કયા નામથી ઓળખાય છે? ઓખા મંડળ. ગાંધીજીએ કઈ કોલેજમાં અભ્યાસ કર્યો હતો? શામળદાસ કોલેજ, ભાવનગર. કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન નવનિર્માણ આંદોલન થયું હતું? ચીમનભાઈ પટેલ. મને એ જોઈ હસવું 1000 વાર આવે છે પ્રભુ, તારા બનાવેલા આજે તને બનાવે છે પ્રભુ. આ પંક્તિ કયા ગઝલકારની છે? હરજી લવજી દામાણી સૈદા. ગાંધી જયંતિ 2 ઓક્ટોબર વિશ્વમાં કયા નામે ઉજવવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય અહિંસા દિન. ગુજરાતના કયા પક્ષીવિદે પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા? સલીમ અલી. તો મિત્રો, આ હતા જનરલ નોલેજના અગત્યના પ્રશ્નો. આપણે ખૂબ બધા પ્રશ્નો અહીં જોવાના છીએ, તો રેગ્યુલર આ ઓડિયો લેક્ચરને સાંભળતા રહેજો. થેન્ક યુ સો મચ.